રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન સ્થિત અમૃત ઉદ્યાનમાં ઉદ્યાન ઉત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું। 2 ફેબ્રુઆરીથી 30 માર્ચ સુધી લોકો માટે ખુલ્લું રહેશે અમૃત ઉદ્યાન। દર વર્ષે યોજાતા આ વિશિષ્ટ ઉત્સવમાં રંગીન ફૂલો, હરિયાળા વૃક્ષો અને દુર્લભ વનસ્પતિઓ જોવા માટે પર્યટકો અને કુદરત પ્રેમીઓ મોટી સંખ્યામાં આવે છે। જાહેર માટે પ્રવેશ વ્યવસ્થા આ વર્ષે અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી 30 માર્ચ 2025 સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે। નાગરિકો સોમવારે છોડીને દરરોજ સવારના 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી આ સુંદર બગીચાની મુલાકાત લઈ શકશે। દુર્લભ અને રંગબેરંગી ફૂલો જેમાં ટ્યુલિપ, ગુલાબ, ડહેલિયા અને વિદેશી વનસ્પતિઓનો સમાવેશ થાય છે। હરિયાળા વૃક્ષો અને ઔષધીય વનસ્પતિઓ જે પર્યાવરણની તંદુરસ્તી માટે મહત્વપૂર્ણ છે। પ્રકૃતિ પ્રેમીઓ માટે શાંત અને પ્રેરણાદાયક વાતાવરણ જે મહેમાનો માટે એક અનોખો અનુભવ પ્રદાન કરે છે। અમૃત ઉદ્યાનમાં દર વર્ષે હજારો કુદરત પ્રેમીઓ અને પર્યટકો આવી વિશેષતાને માણે છે। આ સ્થળ રાષ્ટ્રપતિ ભવનના ઐતિહાસિક બગીચાના સૌંદર્ય અને વનસ્પતિ વૈવિધ્યતા જોવા માટે એક અનમોલ તક આપે છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉદ્યાન ઉત્સવ 2025ને પર્યાવરણ જાગૃતિ અને હરિયાળીને પ્રોત્સાહન આપતા મહત્વપૂર્ણ પગલાં ગણાવ્યા। તેમણે કહ્યું કે આપણે કુદરતી સૌંદર્ય અને પર્યાવરણનું સંરક્ષણ જાળવી રાખવું એ આપણી સંયુક્ત જવાબદારી છે।